ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCBની ટીમ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે રોડ પર પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન મેળવદર ગામના પુલ પાસે આવતા એક મેક્સ પિકઅપ ડાલુ જેના રજિસ્ટ્રેશન નંબર GJ7TU 7418 વાળું શંકાસ્પદ આવતા જોવામાં આવતા તેને હાથી ઇશારો કરી તેમજ બૂમ પાડી ઊભું રાખવા જણાવતા તે ડાલાના ચાલકે મેક્સ પિકઅપ ડાલુ ઊભું રાખેલ નહીં અને પૂરપાટ ઝડપે ગાંધીધામ GIDC વિસ્તાર તરફ દોડાવવાનો તેનો LCB ટીમ દ્વારા પીછો કરવામાં આવેલ જે બાદ રામદેવ પીર મંદિર પાસે રોડનું સમારકામ ચાલુમાં હોય આગળ વાહન જાય તેમ ન હોય અંધારાનો લાભ લઈ ડાલાનો ચાલક મેક્સ પિકઅપ ડાલુ મૂકી નાસી ગયેલ ઉપરોક્ત પિકઅપ ડાલાની LCB ટીમ દ્વારા તપાસ કરતા તેમાંથી પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ પૈકી વિદેશી દારૂની 750 ml ની બોટલો 1306 કિંમત ₹7,24,500 ml બિયરના ટીન નંગ 912 કિંમત ₹2,06,40 આમ મળી કુલ 19,24,640 પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે જ્યારે એક મહિન્દ્રા મેક્સ પિકઅપ ડાલુ GJ7TU 7418 કિંમત ₹5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે બોલિવૂડના દમદાર અભિનેતા સની દેઓલ હાલ સરહદી જિલ્લા કચ્છની મુલાકાતે છે તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ બોર્ડર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે સની દેઓલે રિયલ લાઈફમાં પણ કચ્છની સરહદની શાંતિ અને પ્રકૃતિના અદ્ભુત નજારા માણ્યા સની દેઓલ ખાસ પોતાની અત્યંત દુર્લભ લક્ઝરી કાર પોર્શે 911 ટર્બો 50 યર્સ એડિશન લઈ બાય રોડ કચ્છ પહોંચ્યા હતા ધોળાવીરા નજીક આવેલા રોડ ટુ હેવન તરીકે ઓળખાતા માર્ગ પર સફેદ રણની વચ્ચે તેમની મોંઘેરી કાર પસાર થતા જાણે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હોય તેવો માહોલ બન્યો આ પ્રવાસનો વિડીયો સની દેઓલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો જે કારણે કચ્છનું પ્રવાસન વૈશ્વિક સ્તરે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે બોલિવૂડ સ્ટારની આવી મુલાકાતો સાબિત કરે છે કે ગુજરાતનું પ્રવાસન હવે આંતરરાષ્ટ્રીય ઊંચાઈઓ સર કરી રહ્યું છે
નમસ્કાર, મારું નામ લાલા ઠક્કર, મારુતિ કૃપા દાડમ માર્કેટ, માનકુવા, કચ્છ, ભુજ. કચ્છની દાડમ અત્યારે જોવા જાય તો થોડીક આ વખતે કચ્છની દાડમ ઓછી આવેલી છે. વરસાદની અતિવૃષ્ટિના કારણે માલ ઘણો ઓછો પાકેલો છે આ વખતે. પણ આગળની બધી જ માર્કેટોમાં માલ ન હોવાના કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કચ્છ, તો મહારાષ્ટ્રમાં તો માલ છે જ નહીં, અને જે રાજસ્થાનમાં માલ છે એ પણ આ વખતે ઓછો છે. એના કારણે કચ્છમાં તેજી બરકરાર રહેવાની 100% આશા અને અપેક્ષા છે. અહીંયાનો માલ સારો છે અને ટકાઉ છે. કમ્પેરિઝનમાં રાજસ્થાન કરતાં થોડોક ડાઉનવર્ડ જાય છે, કેમ કે અહીંયાના માલની સ્કીન જાડી હોવાના કારણે થોડીક માલની ડ્યુરેબિલિટીનો પ્રોબ્લેમ છે, પણ ઇટ્સ ઓકે. અને વેપારીઓ અહીંયા ઓલ ઓવર ઇન્ડિયાથી આવે છે, એક્સપોર્ટ થાય છે માલ, અને ઇન્ડિયાના બધા જ કોનાઓમાં. અને એક્સપોર્ટની અંદર આપ જોવા જાઓ તો દુબઈ, પછી નેપાલ, બાંગ્લાદેશ, આ બધી જગ્યાએ અહીંયાના માલ જાય છે અને બહુ સારી રીતે વેચાય છે. ખેડૂત તરફથી બહુ સારો રિસ્પોન્સ છે, અને ખેડૂતોની મારુતિ કૃપા દાડમ માર્કેટ ઉપર એક અનોખો વિશ્વાસ અને એક અનોખો પ્રેમ છે, એ હર વખતે અમને જોવા મળે છે. અને એવી જ રીતે આપના વિડીયોના અને આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી હું ખેડૂતોને અપીલ કરીશ કે એ આવી જ રીતે એમનો પ્રેમ અને વિશ્વાસ મારા ઉપર રાખશે. મારું નામ કુલદીપસિંહ જાડેજા છે. હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે કચ્છ જિલ્લા રમતગમત અધિકારી બેન શ્રી જ્યોતિ ઠાકુર, જે અત્યારે નડિયાદ ખાતે ખેલ મહાકુંભનું રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ટુર્નામેન્ટ ચાલુ છે, જેમાં કચ્છ જિલ્લાના 9-11ના બોયઝ ગર્લ્સ જે હું આગળ ગયા નડિયાદ ખાતે પહોંચ્યા, ત્યારે ત્યાં કને એ લોકોને રજિસ્ટ્રેશન કરાવવામાં તકલીફ પડી. તો ઉहाँથી 1-2 વાલીઓએ જ્યોતિબેન ઠાકુરને ફોન કરી અને જણાવે છે કે અમને અહીંયા તકલીફ પડે છે બેન, અમારા મેનેજર કોણ છે, અમારી એલિજિબિલિટી ક્યાં છે. ત્યારે બેન એવો જવાબ આપે કે તેરી હિम्मत कैसी हुई मेरे को फ़ोन करने की, मेरा नंबर तेरे पास कहाँ से आया, आज के बाद मेरे को फ़ोन मत करना. હવે જો અધિકારી જ આવા જવાબ આપે તો વાલીને ખેલાડીઓ કરશે શું? નંબર 2 કે ઓબીસી સમાજ માટેની જે રમતગમતની ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે એ મોટી માતબર ગ્રાન્ટ છે. મારા ધ્યાન મુજબ 50 લાખની આડેગાળેની ગ્રાન્ટ છેલ્લા 2 વર્ષથી ક્યાં જાય છે, કેવી રીતે વપરાય છે, એનો ખુલાસો નથી. નંબર 3 કે ભુજના કચ્છ જિલ્લાનું વડું મથક ભુજ, અને ભુજ ખાતે રમતગમત અધિકારીની કચેરી બહુમાળી ભવન ખાતે હતી, જે અત્યારે માધાપર સર્વોદય ગ્રાઉન્ડ ખાતે કાર્યરત કરવામાં આવી છે. તો આપણા લખપત તાલુકો, માંડવી તાલુકો, મુન્દ્રા તાલુકો, ઉવાના જે ખેલાડીઓ સહી કરવા માટે ફક્ત ભુજ આવતા હોય છે પોતાની એલિજિબિલિટી માટે, ત્યારે એ ઉવાથી આવે છે ત્યારે 60-70 રૂપિયામાં ભુજ પહોંચે છે. પણ જુબેલી ગ્રાઉન્ડથી સર્વોદય ગ્રાઉન્ડ જવા માટે છોકરાઓને 100-150 રૂપિયા રિક્ષા ભાડું ખર્ચવું પડે છે ફક્ત ને ફક્ત સહી કરવા માટે. તો એ ઓફિસ છે એ ફરીથી બહુમાળી ભવનમાં કાર્યરત થાય ઉવાથી, એ અમારી માંગણી છે. અને અધિકારી જ્યોતિ ઠાકુર ચાલુ દિવસે પણ પોતાની ઓફિસમાં મળતા નથી. તો જે આ લોકો સહી કરાવવા આવે છે એને મોટા ધક્કા થાય છે. અને હું આપના માધ્યમથી કચ્છના જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને હું કહેવા માંગીશ કે સ્પોર્ટ્સના નામે જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, સ્પોર્ટ્સના ખેલાડીઓ જે અત્યારે હેરાન છે, તેને યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્ય થાય એવી આશા. बार એવું કહ્યું છે કે यहाँ से कौन मेरे को बदली करवा सकता है, मेरी बदली हो जाए तो अच्छा है, यहाँ कौन पड़ा रहेगा. અધિકારી જ આવું કહે છે. તો તમે સમજી શકો છો કે અધિકારી જ્યારે આવા શબ્દો વાપરતા હોય કે મેરી यहाँ से बदली हो जाए तो अच्छा है, मेरी कौन बदली करवा देगा, मैं देखती हूँ, આવા શબ્દ અધિકારી વાપરતા હોય તો સ્પોર્ટ્સમેન માટે આ કેટલું. ભુજ શહેરમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી 4,30,000 રૂપિયાની ઠગાઈ કરનાર ગેંગ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે તાત્કાલિક કાર્યવાહી કરી છે. રિજવાન રમજુ મોખા અને અબ્બાસ જુસબ મોખાને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે જુસબ
વલી મોહમ્મદ કકલ ફરાર છે। આરોપીઓએ સોનાના બિસ્કિટ બજાર ભાવ કરતાં ઓછા ભાવે આપવાની લાલચ આપી રૂપિયા લઈ સોનું કે રકમ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો। પોલીસે રોકડ રૂપિયા 1 લાખ તથા અંદાજે રૂપિયા 2 લાખ કિંમતની સ્વિફ્ટ કાર કબજે કરી છે। ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની તપાસ ચાલુ। નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રિ ઘરફોડ ચોરીના વણસોધાયેલ 2 ગુના શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણસોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર AM મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ તથા MH સિણોલ સાહેબનાઓએ ઉપરોક્ત વણસોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચના મુજબ એએસઆઈ વિકેશભાઈ રાઠવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર, લાખાભાઈ રબારી, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓ સદર ગુનાઓ શોધી કાઢવા અબડાસા તાલુકા વિસ્તારમાં આધુનિક કિટ સાથે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મોથાળા ગામના 4 રસ્તા પાસે આવતા સુનિલભાઈ પરમાર તથા લાખાભાઈ રબારીનાઓને હ્યુમન સોર્સિસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કિશોર વસંત કોલી મૂળ રહે મોથાળા તાલુકા અબડાસા હાલ રહે બાંભડાઈ તાલુકા માંડવી વાડો તથા તેની સાથે અન્ય 2 માણસોએ મોથાળા ગામમાંથી અલગ અલગ દુકાનોમાંથી ચોરી કરેલ છે અને હાલ આ માણસો કંડાઈ ગામથી મોથાળા ગામ તરફ મોટરસાયકલથી આવી રહેલ છે અને ચોરી કરેલ મુદ્દામાં સગે વગે કરવાની ફિરાકમાં છે, જે હકીકત આધારે તપાસ કરતા ઈસમો કિશોર વસંત કોલી ઉંમર વર્ષ 25 મૂળ રહે મોથાળા તાલુકા અબડાસા હાલ રહે બામડાઈ તાલુકા માંડવી બાદ હરેશ મમુ કોલી ઉંમર વર્ષ 23 મૂળ રહે રામપર રોહા તાલુકા નખત્રાણા હાલે રહે કંડાઈવાડી વિસ્તાર તાલુકા અબડાસા તેમજ મુકેશ વસંત કોલી ઉંમર વર્ષ 22 મૂળ રહે મોથાળા તાલુકા અબડાસા હાલ રહે કંડાઈવાડી વિસ્તાર તાલુકા અબડાસા વાળાઓ મળી આવેલ અને મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગતા કોઈ પોતાની પાસે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ અને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા કબૂલાત આપેલ કે આજથી 10 થી 15 દિવસ અગાઉ રાત્રિના સમયે અલગ અલગ દુકાનોમાંથી પતરા ખોલી અંદર પ્રવેશીને દુકાનમાંથી ચોરી કરી લીધેલ અને બાદ અમારા પાસે રાખી દીધેલ છે। આજ રોજ અમે આ વેચવા માટે નીકળેલ હોવાની હકીકત જણાવેલ, જેથી મજકૂર આરોપીને આગળની કાર્યવાહી સારું નલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા 12,990, સ્પ્લેન્ડર પ્લસ કંપનીની મોટરસાયકલ, મોબાઈલ ફોન નંગ 5 જેની કિંમત રૂપિયા 11,500, રેડીમેડ પેન્ટ નંગ 33 કિંમત રૂપિયા 9,900, શર્ટ નંગ 32 કુલ કિંમત રૂપિયા 9,600, બનિયાન નંગ 15 કુલ કિંમત રૂપિયા 1,500, પગરખા જોડી નંગ 4 કુલ કિંમત રૂપિયા 800, કાંડા ઘડિયાળ નંગ 9 કુલ કિંમત રૂપિયા 1800, લાઇટર નંગ 21 કુલ કિંમત રૂપિયા 210, ચાર્જિંગ કેબલ નંગ 10 કુલ કિંમત રૂપિયા 1,000, ચાર્જર નંગ 1 જેની કિંમત રૂપિયા 100, ફોક કંપનીના સ્પ્રે નંગ 2 કુલ કિંમત રૂપિયા 200, યુબોન કંપનીનું સ્પીકર નંગ 1 જેની કિંમત રૂપિયા 500, યુબોન કંપનીનું ઇયરબડ નંગ 1 જેની કિંમત રૂપિયા 1000, નેકબેન્ડ ઇયરફોન નંગ 3 કિંમત રૂપિયા 900 તેમજ કાળા કલરના ચશ્મા નંગ 1 જેની કિંમત રૂપિયા 50, તમાકુ ભરેલ થેલી નંગ 1 જેમાં રહેલ તમામ તમાકુઓની કિંમત રૂપિયા 2,000નો કબજે કરવામાં આવેલ છે। આવી તાજી અને વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। એડિટર તેજસ વર્મા, JNT ન્યૂઝ ભુજ।